પલસાણા તાલુકામાં ઈદનો તહેવાર ઉત્સાહભેર ઉજવાયો। બલેશ્વરની ઈદગાહ ઉપર મોટી સંખ્યામાં લોકોએ નમાઝ અદા કરી। આજે તારીખ 11 એપ્રિલના રોજ 1 મહિના સુધી ભૂખ્યા રહીને કઠિન તપશ્ચર્યા કર્યા બાદ ઈદ ઉલ ફિત્ર ઈદનો તહેવાર નિમિત્તે સમગ્ર પલસાણા પંથકમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ ઉમંગ અને ઉત્સાહભેર સવારે નમાઝ અદા કરી મુબારકબાદી પાઠવી હતી। આજે ગુરુવારે સવારે 8 કલાકે પલસાણા તાલુકામાં વલેશ્વર ખાતે આવેલી ઈદગાહ સહિત કુલ 8 જગ્યાએ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ઈદની નમાઝ અદા કરી ખુદાની બંદગી કરી હતી। જેમાં કડોદરા ખાતે ગરીબ નવાજ મસ્જિદમાં મૌલાના ઈસાદ આલમ અલમુક હક, મદીના મસ્જિદ ખાતે ઇરફાન મૌલાના હિદાયત, મકી મસ્જિદ ખાતે સલમાન મૌલાના સુફિયાન દ્વારા નમાઝ અદા કરાવી હતી। જ્યારે પલસાણાની નૂર મસ્જિદ ખાતે કારી ઇસ્માઇલ પટેલ, ઇતારવા નાની મસ્જિદ ખાતે ઇસ્માઇલ હાફેજી, ઇતારવા મોટી મસ્જિદમાં મૌલાના સમદભાઈ અમેજી, મલિકપુર મસ્જિદ ખાતે મૌલાના અનસ પટેલે તેમજ બલેશ્વર ઈદગાહ ખાતે મુફ્તી સઈદ કાવીએ નમાઝ અદા કરાવી ઈદ ઉલ ફિત્ર ઈદના આ મુબારક તહેવારના સરદકામાં અલ્લાહ તાલા સમગ્ર ભારતમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ વચ્ચે ભાઈચારો, અમન, સુખ શાંતિ અને જાહો જલાલી બનાવી રાખે અને તંદુરસ્તી આપે એવી ઇબાદત કરી હતી। આ સુલે શાંતિથી ઈદનો તહેવાર ઉજવાય તે માટે પોલીસે ચાપતો બંદોબસ્ત રાખ્યો હતો। મારું નામ સલીમભાઈ છે બલેશ્વરના, અને આજનો જે તહેવાર ઈદ ઉલ ફિત્રનો ઉજવવામાં આવ્યો એમાં બધા લોકો શિરકત થયા અને ખુદાની બંદગી કરવામાં આવી। અને ખુદાની બંદગીના અંદર જે પણ દુનિયાના અંદર દુનિયામાં થતા જુલ્મનો સામે દુઆ માંગવામાં આવી અને પૂરા હિન્દુસ્તાનના અંદર અમન અને શાંતિનો પેગામ પહોંચાડે એવી રીતે પહોંચાડવામાં આવી। અને અમારા મદ્રેસા દારુલ ઉલૂમથી મદ્રેસા જે ઇમામ સાહેબ આવેલા એમણે પ્રવચન આપ્યું, જે પ્રવચન અંદર આજ બધી વાતો કહેવામાં આવી કે કેવી રીતે અમારું જિંદગી ગુજારવી, કેવી રીતે અમારા સાદગીથી અમારે રહેવું, આના ઉપર બધો પ્રકાશ ફેંકવામાં આવ્યો અને બધા સાથે મળીને હર્ષો ઉલ્લાસ સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી। અને અમારી દરેક કામના ગુજરાતની અને હિન્દુસ્તાનની કામના દરેક સભ્યોને અમારા તરફથી ખૂબ ખૂબ ઈદ ઉલ ફિત્રની શુભકામનાએ। ઈદ મુબારક। ઈદ ઉલ ફિત્ર શા માટે ઉજવવામાં આવે છે, એનું કારણ શું છે? ઈદ ઉલ ફિત્ર એ અમારો એક એવો મુસલમાન એવા બે તહેવાર છે, ઈદ ઉલ અઝહા અને ઈદ ઉલ ફિત્ર, જે આખો મહિનો અમે રમઝાનની અંદર રોજા રાખીને જે ઈશ્વર તરફથી અલ્લાહ તરફથી જે ઇનામ આપવામાં આવે છે, એ જે દિવસ કહેવામાં આવે છે એને ઈદ ઉલ ફિત્ર કહેવામાં આવે છે। અને એ ભાઈચારા માટેનો આ તહેવાર છે અને બધો હર્ષોલ્લાસથી બધા હાજરી મળીને આ ઉજવે અને વિશ્વના અંદર શાંતિ ફેલાય એવા સંદેશ સાથે આ ઉજવવામાં આવે છે। અમારી બધી શુભકામનાઓ તમને પણ અને દરેક સાથીઓને।